સો હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મારા નવા વ્લોગના અંદર તમારા લોકોનું સ્વાગત છે. અને વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ રાતના 11:54. તો અત્યારે 11:54 થઈ જાય, અત્યારે વ્લોગ ચાલુ કરીએ છીએ. તમને કીધું તું એમ કે કાલે આપણે સવારે વહેલા 4 વાગે ઉઠવાનું છે. આપણે રામાધણીના ભક્ત તો છે, પણ આપણા ભય જ નહીં ઉઠ્યા. ના ગાઈસ, અંદર થયું કેવું કે રાતે 12 વાગે ઊંઘવા માટે ગયો પેલા. હવે એના અંદર કે આપણે એલાર્મ નહોતો મળ્યો. પહેલી વાત તો એ જ ભાઈની ભૂલ એ ફોનમાં તો વ્લોગમાં કહી દીધું કે ભાઈને આપણે રામાધણીનું કેવડાવીશું. આખા મસ્ત 5 દિવસ કમ્પ્લીટ કાઢ્યા આપણે. છેલ્લા દિવસે થોડુંક એ થઈ ગયું. એના અંદર કેવું થયું કે હું ઊંઘવા માટે પડ્યો, પહેલાં ના મજા આવી મને. નહીં આવે, માથું નહીં આવે. એવું તો એના અંદર કેવું પછી ના મજા આવી, એટલે પછી મેં કીધું કે સવારે વહેલા ઉઠશું. એટલે સવારે લગભગ મેં કેટલા વાગે આપણે 4 વાગે 4:54 હતી. યુવરાજભાઈ મને ઉઠાડ્યો નહીં? યુવરાજભાઈ, હા, તો 4:54 પહેલા મેં ઉઠેલો. રામાધણીનો ભક્ત મેં છું, જય રામાધણી. એટલે અમને મને 4:54 તો ઉઠાડે. પહેલાં મેં કીધું તો થોડીક વાર છે, એટલા માટે હું થોડીક વાર રહીને ઉઠું. પછી થોડીક વાર એટલે મારી કેટલી વાર થઈ ખબર? મેં લગભગ આપણે સવારે પછી 6:54 ઉઠ્યો, એટલે સીધા 2 કલાક. 2 કલાક પછી ઉઠ્યો, એટલે મેં કીધું કે હવે તો પતી ગયું. એટલે પછી મેં સૂઈ ગયો પાછો. પછી યુવરાજભાઈ નહીં તો આવો યાર. પછી એના અંદર એવું થયું કે પછી આટલું લેટ એટલે ઉઠ્યો, ગાઈસ એટલે મેં પછી 4:54 કેમને ઉઠ્યો? મને બી ઉઠાડવામાં આવ્યો છે, બી બેરે ઉઠ્યો છું. તો અને પછી ઉઠ્યા પછી જે પ્રક્રિયા છે આગળની, એ બધી પહેલા પ્રક્રિયા મને કરી. ઉઠાડવામાં આવ્યો છે મારા ઘરવાળાએ, મારા પર જુલમ કર્યો છે. એટલે બધી પ્રક્રિયાઓ પૂરી કરી. પછી બધું થયું. પછી હું નીચે ગયો. નીચે જઈને દુકાને થોડુંક કામ હતું, એ બધું પતાવ્યું આમ તેમ. પછી 4 વાગે પાછા. ખાલી ફરવા તો ગયેલા આપણે. કઈ ફરવા ગયો? દુકાને જે હોય એમાં એવું બધું કર્યું. પછી એના અંદર પછી અમે લોકો ગયા કઈ, પછી ગયા છાણી જગાતના. હા, બપોરે 3 થી 6 માં અમે 3 થી 6 ની 4 વાગે ગયેલા. ખાઈ બઈને ગયેલા હા, 4 4 વાગે. વાગે. એટલે 4 વાગ્યા પછી અમે લોકો થઈ ગયા. અને થઈ જઈને પછી હવે અડધો જ કલાકનો ટાઈમ હતો ગાઈસ. એટલે અડધો કલાક પછી થોડુંક પતંગ અમે થઈ ચગાવી ગયા. એવું બધું. પતંગ ચગાવી મસ્ત. બોલ ભાઈ. અમને ફોન આવી ગયો. થઈ ગયા છે વાત. થઈ ગયા તો પછી કરીએ છીએ ફોન. કઈ નહીં ખાલી આ તો એમ જ ફોન આવ્યો. અંદર ખાને ફોન. એટલે પછી એના અંદર એવું થયું કે પછી અમે પતંગ ચકાઈને પછી પાછા આવ્યા. હમ. પછી પાછા આવ્યા એટલે પાછો સીન થયો. એના અંદર 7 વાગે પાછો મેં સૂઈ ગયો. અને હવારનો કહેતો હતો ગાઈસ કે બોલે સેકન્ડ શિફ્ટ નાઇટ શિફ્ટમાં જવાનું છે, એટલે મારે હે ને આજે વહેલું ઊંઘી જઈશ આવું તેવું, કેમ કે ઊંઘ મળશે ને આખી નાઇટ જાગવાનું છે ભાઈ. તો એટલે આજે મારો રજા પાડવાનો વિચાર નતો ગાઈસ. મેં સેકન્ડ શિફ્ટના અંદર જવાનો હતો. સેકન્ડ શિફ્ટમાં ના મેર પડ્યો. નાઇટ શિફ્ટના અંદર જવાનો હતો. નાઇટ શિફ્ટના અંદર પછી મેં કીધું 7 વાગે સૂઈ ગયો. એટલે મેં કીધું 2 કલાકનો તો આરામ મળશે એમ કહીને પછી સૂઈ ગયો. પછી 8 સાડા 8 દાદા ઉઠાડ્યો. ઉઠ્યો પછી મસ્ત ફ્રેશ બેશ થયો. પછી મેં ભાઈને ફોન કર્યો કેટલા કે 8:50 કે ભાઈ તારે જવાનું નહીં, ઉઠી જા. ઉઠ્યો કે નહીં? તો બોલે હા મેં અભી જ ઉઠ્યો. પછી કમ્પ્લીટ ફ્રેશ બેશ થઈને નીચે ગયો. નીચે જઈને પછી ઈચ્છા હતી પુલાવ ખાવાની. પુલાવ જાતે બનાવ્યો. પછી મેં ખાધો. અને 9:18 ભાઈ ખાવા બેઠા હતા. એની બસ આવે છે 9:25 કે એવામાં આવી જાય છે. અને નીકળ્યા પછી ત્યાં ગાડી જઈને મિનિમમ 15 મિનિટ ઉભા રહ્યા. પેલા બસ આવી જ ના. મેં ભાઈને ઊંગલી કરી દીધેલી ભાઈ પર. એટલે આમની ઊંગલી બહુ ખાટી છે. અને કહ્યું એટલે પછી આજે આઈએ નાઇટની નોકરી પણ ના જવાય. નાઇટની નોકરી વાપરવાની ભાઈની રજા. એટલે આખો દિવસ ફેલ અને ખાલે બાજુ ઓફ છે ભાઈનો. એટલે મને લાગ્યું એટલે કાલે કે આજે આખી રજા જ પાડવાની. એટલે એમની ઉભો રહ્યો ભાઈ, આખી રજા જ પાડવાની. તો હું મોથી મસ્ત રજા પાડતો. પેલા તો મને એવું લાગ્યું નોકરી જવાનું એટલા માટે આમ તેમ. એટલે કશું ના કર્યું મેં. આખો દિવસ ફેલ ગયો મારો. રજા પડી ગઈ. કંઈ નહીં. આ યુવરાજભાઈના લીધે ઊંગલી કરી દેલા. ઊંગલી એ કોના જોડેથી શીખીને આવ્યા? કલ્પાભાઈ જોડેથી. કલ્પાભાઈ. એ તમે ઓળખતા હોય તો ખરું. બાકી તો હર હર મહાદેવ. જય રામાધણી. તો ગાઈસ હવે આ વ્લોગ છે ને અમે કાલે છે ને રોયલ મીડમ જવાના છે. જઈશું ને? જવાનું એ ફાઇનલ છે. એમાં કોઈ શંકા નહીં. દિવાયતભાઈ બોલ્યા સ્થિર પાણીમાં કાંકરી કરવાનો છે. બરાબર. સ્થિર પાણી કઈ શોધવા જઈશું? તો ગાઈસ અત્યારે અમે લોકો છે ટેરેસ પર. તમને ખબર નહીં હોય ને, પણ અમે ટેરેસ પર છીએ. ગાઈસ થોડું કંઈક સાંભળો મારા જીવનમાં શું ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? કહું તમારું જીવન. યુવરાજભાઈ, હા, તમારા જીવનમાં શું ચાલી રહ્યું? બરાબર દેખો છું. ઊભા રહેજો ભાઈ. 1 મિનિટ. ભાઈને તૈયાર થઈ જાવ.
મૂછ નહીં આવી પણ મૂછને સેટ કરે છે. હા અંધારામાં દેખે છે બોલો બોલા બાકી છે ને અમારા યુવરાજભાઈ તો બરે આ લાઇટમાં દેખાવ છું ને. થઈ ગયા સી બોયસ થઈ ગયા. બોલો તો યુવરાજભાઈ શું કહેશો તમે? પહેલા તમે કઈ ન્યૂઝમાંથી છો એ કહો મને. અમે આપણો યુટ્યુબ ચેનલ છે હા ભોઈ પ્રિન્સ કરીને નામની યુટ્યુબ ચેનલ છે. હા મેં જોઉં છું તમારા બ્લોગ સર. સર બિગ ફેન સર. હા તો બરાબર હેપી બર્થડે. આપણા બ્લોગ દેખે છે. થેન્ક યુ. પાર્ટી. હા આપું છું તમને પાર્ટી જોઈએ છે દેખો. હા તો શું કહેશો તમારો આજનો દિવસ કેવો રહ્યો? હોના જેવો. ના જેવો હોના કરતા મોકો. હોવો. હા હવે ભાઈને રજા પડાઈ અમે. એટલે પ્લેટિનિયમ જેવો. હા પ્લેટિનિયમ જેવો. બરાબર. પ્લેટિનિયમ થી મોગું કઈ આવે? હારું તમે એ બધું છોડો ને. એટલે આ બધું તો છોડો નહીં યાર તમે. હા. બોલો શું કહેશો? હા આયો. હા તો હું બોલો સવાલ. આજે ઊંઘે ઊંઘશે. એમ હા કેટલા વાગે? આપણે ઘરમાં જઈશું ને પછી ઊંઘશે. બરાબર. એટલે ગાઈસ ઢાફા પર છે તો બી આટલું એ કરે છે. જો હારું, ભૂલે ચૂકે ચલો. નીચે બીજે જતા રહ્યા હોય તો માઇક માઇક સવાલ પૂછવાનો બદલાઈ ગયો બરાબર. હાલો મેં છું ભોઈ યુવરાજ સંજયભાઈ અશોકભાઈ ભોઈ. શોકભાઈ બોલ. હા દાદા દાદાનું નામ બી લઈ લીધા. કડવાભાઈ પૂજાભાઈ ભોઈ. તો આપણે આપણા તમારું નામ. ભોઈ પ્રિન્સ. તમે કેટલા ધોરણ ભણ્યા છો? મેં 12 ધોરણ ભણ્યું. 12 પાસ. કેટલી ચોપડી ભણ્યા છો? 12 ચોપડી પાસ છું મેં. તો એ બી તમારું માતા જીવનનું અંદર. લક્ષ્ય થોડું કટ કરી દેજો. કટ કરી દીધું છે સમજી જજો. તમારું જીવનનું લક્ષ્ય શું છે? અમારું જીવનનું લક્ષ્ય કઈ જ નહીં. થોડું જોરથી બોલો તો ગાઈસ નહીં સમજાય. અમારા જીવનનું લક્ષ્ય કઈ જ નહીં ગાઈસ. અમારા જીવનનું લક્ષ્ય એ છે ખાવા પાને છે. ખાવું પીવું અને ચરવું ચરવું ફરીને ખાવું એ સમજી ગયા. હારું એ બધું કઈ નહીં. ખાવા પાન ચરવું માં ચરવું. હા તો શું છે તમારું જીવન લક્ષ્ય? અમારા જીવનનું લક્ષ્ય કઈ જ નહીં. લાલો ફિલ્મના જેમ એના અંદર બતાવવામાં આવ્યું છે કે ભગવાન જે રસ્તે લઈ જાય એ જ રસ્તે જવાનું. હવે ભગવાન આપણને કયા ભગવાન રસ્તે તમને મારી વાત સાંભળો. ભગવાન તમને એ રસ્તે લઈ જશે નહીં. ભગવાન તમને રસ્તો બતાવશે તો તમારે એ રસ્તે જાતે જવાનું છે. હા એટલે અમે લોકો તો નીકળ્યા જ છે. હવે એ રસ્તે જ નીકળ્યા છે. કઈ પહોંચ્યા છો તમે અડધે રસ્તામાં? હવે રસ્તામાં અમે લોકો પહોંચી ગયા છે થોડાક તો. અકોટા પહોંચી ગયા? અકોટા પહોંચી ગયા. અકોટા ફ્લેટ સંગીતા સોસાયટીની ઉપર ચોથા માળે પહોંચી ગયા. હલો એડ્રેસ Address યાર આવજો ને ના ગાઈસ. તમારે જે આવું હોય તે આવજો. અમે કઈ ખોટું કર્યું નહીં એટલે અમે બીતા નહીં. હા તો તમે મોટા થઈને શું બનશો? આટલા તો મોટા થયા. હજુ કેટલા મોટા થશું? હા એટલે હાઈટ થી તો ભલે આટલા મોટા પણ હજી ઉંમરમાં મોટા થઈને પપ્પા દાદા બધું બનશું. अरे कहना क्या चाहते हो? તો બીજું તો શું બનવાનું હા, હોય? તો એ તો બનવાનું જ છે. હા પપ્પા દાદા કાકા ફોઈ ફુવા. બધું એ ફોઈ હોય ને? ફુવા. હા તો તમારું લગ્ન ક્યારે થશે? મારું લગ્ન હમણાં લગભગ 2032-35 ના અંદર. ઓ બાપા બહુ મોડું કરશો તમે તો. તો આપણો સવાલ એ છે કે તમે નાના હતા કે નતા? હા તો હતો તો નાનો જ હતો. નાનાથી જ મોટો થયો. મોટેથી નાનો નહીં થયો. અચ્છા ના એટલે અમુક જણાનું જીવન હોય છે કે મોટેથી નાના બી થાય છે એવું. તો મને લાગ્યું એમાં તમારું નામ છે. ના નહીં. નહીં તમારું નામ કસમ નહીં. હા મારું નામ આધાર કાર્ડમાં ને આપણે બેંકની પાસબુકની ઝેરોક્સમાં છે. ચૂંટણી કાળમાં નહીં? ચૂંટણી કાર્ડ નહીં કઢાયું મેં. અચ્છા એટલે તમે હજી છોકરા છો હે ને? 18 વર્ષનો તો થઈ ગયો. આ પહેલા કોઈનો તો છોકરો કઢાવવાનું. ખોવાઈ ગયો છે ધાબે મુઓ પાડે છે. મારે ચૂંટણી કાર્ડ તો કઢાવવું છે પહેલા. ટાઈમ તમારો છોકરો? હા નહીં મળતો. ટાઈમ નહીં મળતો મને. હા અને કામાં આ પેલા નામ છે પેલું કયું કાર્ડ હોય છે ને રેશન કાર્ડમાં નામ છે હા રેશન કાર્ડમાં તો છે. એમાંથી તમારું નામ ઉડાવી દઈશ મેં. ના ઉડે ને તો ઠંડા પાન છે. એ ઠંડા પાન ઉડાવવા વાળું છે આપણે નહીં. હા તો હવે તમે હે ને સવાલ જ તમે- નહીં આવડતા ના, ને. ના. તમને એવું તમે સ્કૂલ ગયા છો ને એવો કયો દિવસ છે કે તમને એકદમ યાદગાર છે? મારા માટેનો સ્કૂલ રોજ ના કહેતા. મારા માટે સ્કૂલનો તો એવો કયો દિવસ હશે ખબર છે? જ્યારે હું એ જે દિવસે બારમાનું- તમને- મારા સ્કૂલનો તો મારો કયો યાદગાર દિવસ રહેશે જ્યારે હું 12માનું રિઝલ્ટ લેવા ગયો. હમ. એ બધું તો જેમાં રિઝલ્ટ ની વાત નહીં કરતો હા, મેં, એ સ્કૂલની સ્કૂલનો જ વાત દિવસ કરું છે. છું. સ્કૂલનો જ દિવસ ને મેં સ્કૂલમાં જ ગયો હતો. કઈ આપણે સારું, હા. મેડિકલ સર્ટિફિકેટ લેવા થોડી ગયેલો.
તો સ્કૂલમાં મળે મેડિકલ હું સર્ટિફિકેટ. કહું છું કેવું કે સ્કૂલનો દિવસ એટલે મેં સ્કૂલનો જ દિવસ કીધો ને તને, મેડિકલનો થોડો કીધો. સારું. હા તો હવે ડબ્બી ને ડબ્બી આ બધું ગાઈસ અમારા વચ્ચે ચાલતું રહે. અમે બે ભાઈઓ છે. ये मेरा भाई है दिलावर. इसके सामने नजर और जबान मत ऊंची करना. દેખી લેજો, નકર તો ઘેર આવી જશે પેઢી વિખેરવા. પેઢી વિખેરી નાખીશ હો. ભલે ઇન્ટરવ્યુ લઈએ છે આપણે આનું. ઇન્ટરવ્યુના જેમ જ ઊભું રહેવું પડે ગાઈસ, આમમાં જાય સ્થિર જ ઊભું રહેવું પડે. અને આ સાહેબના જેમ તો ઊભા નહીં રહેતા. બોલના બટન બંધ કરી દે. આમ ખબર ચપલાસી જેવા વાળ. ના તો આપણું આવું એવું કેવું છે બધાનું કેવું છે હા, કે ભગવાન છે રિયલ લાઈફમાં એવું. ભગવાન દેખો, ભગવાન તો દુનિયાના અંદર છે નહીં. હે નહીં છે ના, એ તો નહીં. એ તો જેને મળે એને એને ખબર મળે, છે. હા બસ. એ બાકી તો આપણી લોટ નહીં તો જેને ખાવો એને ખાય. ના. જે આટલા વર્ષોથી તપસ્યા કરે છે ગાઈસ, એમને ભગવાન નહીં મળતા તો આપણને તો કઈથી મળે. સાચા મનથી કરે ને ભગવાનની દુઆ. દીવો લઈને બી વધવા જાય ને તાર તો મળે. ફોન આવે ગાઈસ 2 મિનિટ. મમ્મી હા એન્ડ કરવો પડે એવો છે તો vlog. અભીનું આપણે આ ઇન્ટરવ્યુ રદ કરીએ છીએ. ડિલે ને કેન્સલ Delete કરીએ કરીએ છીએ. કેન્સલ ડિલેટ નહીં. કેન્સલ કરીએ. રદ કરીએ છીએ આજ માટે. કાલે ટાઈમ મળશે તો કરશું આ એન્ડિંગના સમયે. તો આપણો ઇન્ટરવ્યુ ને આપણો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણા ચલો મળીએ પ્રિન્સભાઈની ચેનલને. જલ્દીથી. તો ચલો મળીએ જલ્દીથી નવા બ્લોગના અંદર. જય શ્રી રામ, જય માતાજી, જય રામાધણી. જય શ્રી રામ, જય માતાજી, જય રામાધણી.